સુરતમાં સતત વધતા જતા ક્રાઇમના બનાવો વચ્ચે શહેર પોલીસની હાજરી વર્તાય અને ગુનેગારો સરપ્રાઇઝલી પકડી શકાય તે માટે પોલીસ કમિશનરે ગુરુવારે રાત્રે શહેર આખાની પોલીસને રોડ પર કોમ્બિંગ માટે ઉતારી દીધી હતી. તો સાથે સાથે અમદાવાદમાં બનેલી અકસ્માતની ઘટના સુરતમાં ન બને તેને લઈને પણ પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. સુરત પોલીસ દ્વારા રાત્રે 8 વાગ્યાથી 1 વાગ્યા સુધી સઘન કોમ્બિંગ રાખી રસ્તેથી પસાર થનારા તમામ વાહનોને ચેકિંગ વિના જવા નહીં દેવા પોલીસ કમિશનરે આદેશ કર્યા હતા. અમદાવાદમાં એસજી હાઈવે પર થયેલી અકસ્માતની ઘટનાએ શહેર પોલીસને પણ ચોંકાવી દીધી છે. દારૂના નશામાં કે શેખી મારવા કાર લઈને નીકળી પડતા નબીરાઓ શહેરમાં કોઈ અકસ્માત નહીં કરે અથવા તો નંબર વિના કે પછી ખોટી નંબર પ્લેટ લગાવી સ્નેચિંગ જેવા ગુનાઓ કરવા નીકળતી ગેંગ અને માથાભારે ટપરીઓને ઉગતા ડામી શકાય તે માટે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે સરપ્રાઇઝ ચેકિંગ ગોઠવ્યું હતું. તે સુરતના મહત્વના દરેક 4 રસ્તા પર પોલીસ કાફલો ગોઠવાયો હતો. ભાગ્ય જેવા કોઈ રસ્તા હતા જેની પર પોલીસ દેખાતી ન હતી. પોલીસને દરેક વાહન ચાલકોને સખ્તાઈથી ચેકિંગ કરવા તથા શરાબીઓને પકડવા આદેશ ફરમાવ્યો હતો. પોલીસે કોમ્બિંગ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓને ડિટેન કરવાની સાથે કારની કાળી ફિલ્મ વાપરતા ચાલકોને દંડિત કરી ફેન્સી નંબર પ્લેટ તથા નંબર વિનાના વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.